ધીસ ઇઝ અ બગલા. બગલાની સવારી જોવો મિત્રો, ભેંસ ઉપર બગલો. ગાઈસ આ થઈ ગયો નવરો, કપાઈ ગઈ. કરવા ગયો ગાઈસ અને આનું જ કપાઈ ગયું. ઉડે એવી તો કપાઈ જાય છે. સવારમાં વહેલા અત્યારે આપણે આવ્યા હતા મિત્રો લાણી દેવા છોકરાઓને. દોરાના ડબલા, ગ્લાઇન્ડરો, સ્પેશિયલ માંજા. તોવડિયા પૂછડીએ પતંગ મિત્રો આપણે ચગાવવાની. જોવો મિત્રોમાં કેવડું મોટું પૂછડું બાંધી દીધું ને આ ભાઈ એક પૂછડી પતંગ ચગાવો છે ને મિત્રો. આ ભાઈ નું હે ને આપણે પતંગ કાપી નાખવાની છે, તો અત્યારે ઉડી જાય ને એટલે જો આપણી પતંગ માં ઉડે. તો જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ ડાયરાને. તો ડાયરો બીજો દિવસ ઉગી ગયો સવારમાં બધાને જય દ્વારકાધીશ. અને આજે છે પાછી મકર સંક્રાંતિ, તો બધાને હેપી મકર સંક્રાંતિ. ડાયરો સવારમાં અત્યારે આપણે વહેલા ઉઠી ગયા, લગભગ 6:30 પોણા 7 વાગવા જેવો સમય થઈ ગયો. ડાયરો અત્યારે આપણે જવાનું છે આપણે હનુમાનના મંદિર આગળ, કારણ કે ત્યાં છોકરાઓ બધા લાણી લેવા આવે છે, એટલે બધા છોકરાઓને આપણે દેવાના છે મિત્રો બિસ્કિટ. તો આપણું ખોખું બોખું બધું કમ્પ્લીટ થઈ ગયું છે, પણ એ પહેલા આપણે પહેરી લઈ સ્વેટર. ઠંડી એવડી ને કે વાત જ જવા દો મિત્રો. તો સૌથી પહેલા આપણે પહેરી લઈ સ્વેટર, પછી આખા ગામના છોકરા ત્યાં મિત્રો લાણી લેવા આવે, તો બધાને આપણે લાણી દેવાની છે બિસ્કિટની. તો હાલો કન્ટિન્યુ બહીને રહેજો આગળ વ્લોગ. ગાઈસ ફાઇનલી આપણું સ્વેટર ને મફલર ને બધું પહેરાઈ ગયું કમ્પ્લીટ. હવે ખોટો ટાઈમ બગાડવાનો નથી થતો, કારણ કે થોડુંક મોડું થઈ ગયું હોય. તો હાલો ફટાફટ આપણે વહી જઈએ સીધા મંદિરે. બિસ્કિટનું બોક્સ મિત્રો અહીંયા પડ્યું છે, ગુડ ડે બિસ્કિટનું આખું કાર્ટૂન લઈ લીધું હોય. તો આ મિત્રો લઈને આપણે જવાનું છે અત્યારે મંદિર બાજુ. આ રીતના મિત્રો બિસ્કિટ છે, આમાંથી 1-2 પડીકા કાઢી લીધા, કારણ કે અમુક છોકરાઓ અહીંયા ઘરે આવે તો એને દેવા જાય, એટલા માટે 2-3 પડીકા કાઢી લીધા. હાલો હવે સીધા મંદિર. ગાડી મસ્ત મજાની બારે કાઢી લીધી ને અત્યારે બિસ્કિટનું બોક્સ રાખી દીધું આપણે આગળ. અને આ બાજુ જોવો હજી સૂર્ય પણ ઉગે છે હરવે. તો હાલો ફટાફટ આપણે ભાગી. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા મંદિરે. અને આ બાજુ જોવો બધા આપણા મિત્રો બેઠા છે, બધા શેરીના આપણા મિત્રો છે બધા. અત્યારે જો અહીંયા બધા બિસ્કિટ ને ચોકલેટ ની લાણી બધા કરે છે. જોવો તમે, આ બાજુ છે ચોકલેટ, આમાં છે બિસ્કિટ. આ બાજુ જોવો બધા મિત્રો બેઠા અને આ બાજુ પાછા છે બિસ્કિટ ને આ છે આપણું કાર્ટૂન. એટલે આ હમણાં ખોલ નાખી આપણે. ને આ બાજુ જોવો આમાં બિસ્કિટ ની લાણી કરતો જાય ને આ બાજુ જોવો બધા તાપે છે, કારણ કે ઠંડી લાગે છે બધાને. બોલો ચાલે તમે શું કરવું આમાં. આ બાજુ છે મિત્રો મંદિર. આ બાજુ જો અત્યારે આપણો ભાઈ કઈક કરે છે, લાઈટ ને એવું બધું ચાલુ. એ રીતનું આખું અત્યારે આ બાજુ જોવો તમે જોઈ શકો બધા મિત્રો બેઠા છે. હમણાં બધા છોકરા આવશે હરવે. અમુક જગ્યાએથી ઓલી બાજુથી ગામમાં દેતા હોય, એટલે ત્યાંથી લઈને બધા છોકરા આ બાજુ આવે છે. એટલે આ બાજુથી અમે બધા દઈ દઈએ. તો જોવો મિત્રો આ બાજુ અત્યારે બધા છોકરા આવ્યા છે, ગામમાં થઈને આવ્યા છે અત્યારે બધા. અને બધાને આપણે લાણી દેવાની ફરજિયાત. ને ઓલી બાજુ જો અડધા છોકરા જાય છે આમ, ત્યાંથી લાણી લઈ લે, પછી પાછા આ બાજુ આવશે. થોડાક ફ્રી થયા એટલે અત્યારે મિત્રો આપણે આવ્યા હતા મંદિરે. ને આ બાજુ જોવો અત્યારે હનુમાનજીનો સિંદૂર બદલાવાનું કામ હાલે છે, એટલે સ્નાન ને બધું કરશે આમાં. હા, તમે કોમેન્ટમાં જય જૂના હનુમાન લખવાનું ખાસ ભૂલતા નહીં હો મિત્રો. ફટાફટ કોમેન્ટ બોક્સ ની અંદર જણાવી દો જય જૂના હનુમાન લખી નાખો મિત્રો. ને આ બાજુ જો આપણા મિત્રો બધા મિત્રો એ રીતનું અત્યારે બધું કામ હાલે છે. પાછા મિત્રો અત્યારે આપણે આવી ગયા બારે અને પાછા કન્ટિન્યુ આપણું કામ કરવા માંડ્યા. એટલે કે બધા છોકરાને બિસ્કિટ દેવાના હતા, એટલે પાછા આપણે મીંડા બિસ્કિટ દેવા બધા છોકરાઓને. આ મિત્રો તમે આપણા વ્લોગ કી ગામથી જોવો એ કોમેન્ટ બોક્સ ની અંદર ગામનું નામ જણાવો. અને તમારા ગામમાં આવી રીતે બધા છોકરાઓ લાણી લેવા આવે છે કે નહીં એ તમારે કોમેન્ટ બોક્સ ની અંદર જણાવવાનું છે, તો કોમેન્ટ કરી નાખજો. ફાઇનલી આપણા બિસ્કિટ થઈ ગયા પૂરા, અને બધાના બિસ્કિટ અને ચોકલેટ જીજી લાણી ગઈ હતી બધું થઈ ગયું છે અત્યારે પૂરું. તો હવે જાય સીધા ઘરે, નાસ્તો બાસ્તો કરી લઈ અને ખોખું બોખું લઈને હાલો ભાગી ઘરે. તો મિત્રો ફાઇનલી આપણે પાછા આપણે આવી ગયા ઘરે. બધી લાણી બિસ્કિટ જે હતું એ બધું થઈ ગયું છે અત્યારે પૂરું, અને પાછા આપણે આવી ગયા છીએ ઘરે. તો હવે નાસ્તો પાણી કરવાનું બાકી છે, હજી સ્નાન કરવાનું પણ બાકી છે. તો હાલો નાહી ધોઈ લઈ પછી તમને મળી. પણ બાયણે એટલો અવાજ આવે ને કે વાત જ જવા દો. જો બાયણે તો મિત્રો ધબધબાટી ચાલુ થઈ ગઈ છે, ગીત બીત ને બધી પતંગ ને ઉડાડવા માંડ્યા. પણ અહીંયા તો હજી નાવાનો વારો નથી થયો. તો હાલો ફટાફટ નાહી લઈએ અને પછી જાય સીધા ધાબા ઉપર, પછી જાય ગામમાં ભાઈબંધી ત્યાં પતંગ ચગાવવા. તો હાલો આગળ બહીને રહેજો કન્ટિન્યુ વ્લોગ ની અંદર. દોરાના ડબલા, ગ્લાઇન્ડરો, સ્પેશિયલ માંજા. એટલે ખાલી છે જોવું. નીકળી ગઈ ફિરકી મિત્રો, ઉડાડવા લઈ ગયા ભાઈ, પછી રાખી દે ખાલી. અચ્છા તો હાલો હવે નહીં જોઈ લે પછી તમને મળું. લેટ્સ ગો. અમારા યુવરાજભાઈ પતંગ ઉડાડી રહ્યા છે ગાઈસ. પતંગ તારી ઉપર ઉડે ત્યાં જો.
આપણે આ બાજુ જો અત્યારે આપણો ભાઈ પતંગ ઉડાડે છે જો ફિરકી માં રાખી દીધી ને આ બાજુ ઈ પતંગ ઉડાડે છે ને બહાટી જો તમ તારે પતંગ ઉડે જોરદાર જો થોડુંક ઝૂમ કરી દઉં એ હા જોઈ રે ક્યાં ગુમ ગીતે બંધ થઈ ગયા મિત્રો આમાં જો આ પતંગ ઉડે આ બાજુ અને ઓલી બાજુ નગાસીમાં જો હમણાં તમને બતાડું ત્યાં મિત્રો ગીત ને એવું બધું વાગે સ્ટીરિયા બધું ત્યાં ઉપર ચડેવું જો ઓલી બાજુ જો મિત્રો આ રહી ને એ ગાસી ઉપર હતી ને ધબધબાટી બોલે છે મને એમ છે મિત્રો લાઈટ વહી ગઈ એવું લાગે છે પણ હમણાં કંઈક જનરેટરની વ્યવસ્થા થઈ જાય એટલે હમણાં પાછું ચાલુ થઈ જાય તો ત્યાં જો મિત્રો સ્ટીરિયા પડ્યા ને આ બાજુ અત્યારે આપણી પતંગ ઉડાડે તો ગાડી લઈને મિત્રો અત્યારે ગાડીમાં રાખી દીધી આપણે થોડી જઈએ પતંગ અને અત્યારે મિત્રો આપણે જઈએ છીએ ગામમાં એટલે કે ભાઈબંધની અગાસી ઉપર જઈને મિત્રો આપણે પતંગ ઉડાડવાની છે તો અત્યારે આપણે ઓન ધ વે ગાડી લઈને નીકળી ગયા ભાઈબંધની ઘરે જવા માટે અને પતંગ પણ રાખી દીધી છે થોડીક આગળ ઓ ડાયરો ગામમાં પહોંચી ગયા ને આ બાજુ જોવો બધા છોકરાઓ બહાટી પતંગ ઉડાડે ને આ તો જો પપુડો માયરા માર થયો હ પણ અને આ બાજુ જોવો અત્યારે આ બાજુ અગાસી ઉપરથી જગાવે ને આ બાજુ અત્યારે બધી સાઉન્ડ સિસ્ટમ ગોઠવી દીધી છે ને બહાટી સાઉન્ડ ને ગીત ને બધું બહાટી વાગે છે ને આ બાજુ જોવો બધા છોકરાઓ પતંગ ઉડાડે છે અને આ ભાઈ જો આ રીતની બધી એન્જોય હાલે છે ફૂલ એન્જોય અને આ ભાઈ જો હું કઈક કહે છે જોવો તમે સાંભળો તો હાલો હવે આ ભાઈને આપણે પતંગ જગાવી દઈ આ બેને દોરા વીંટવાનું જ કામ કર્યું છે એવી ઉડે એવી તો કપાઈ જાય છે આમ શેડ છે પતંગ કપાઈ ગઈ છે ના દોરો વીંટા રાખીએ છે ક્યાં વીંટાય છે દોરો જો દોરો વીંટાય નથી આવડતો પણ पतंगो અહીંયા બધી પીડી છે ગાઈસ આપ દેખ सकते हो આનો વારો છે આજ બપોર પછી બાકી ફિરકી બિરકી જો આમ રખડે છે એવું બધું છે ચાલો હવે બપોરા કરી નાખી જમી લઈ મિત્રો નાની અને મસ્ત મજાની પતંગ અને ફિરકી જેવો મિત્રો આપણે એને આપણા ઠાકોરજી કૃષ્ણ ભગવાન આટલું આપણે લઈ હતા પતંગ અને ફિરકી તો અત્યારે મિત્રો આપણે શણગાર ગીરો તો બાયા પણ હું હાજર નહોતો એટલા માટે વિડીયો ન ઉતારી શક્યો પણ અત્યારે આપણે જોઈ લ્યો ભગવાનની પતંગ અને ફિરકી તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો ને એક તો પાછી મિત્રો આજ લાઇટ નથી એટલે હરખી લાઇટ પણ આમાં અંદર સાથી નથી મંદિરમાં પણ કાંઈ વાંધો નહીં દર્શન કરી લો તમે પણ જમીન મિત્રો ફટાફટ આપણે પાછા ચડી ગયા અત્યારે મેળી ઉપર અને આ બાજુ જો ચશ્માની અંદર રાખીને મિત્રો કેમેરો ચશ્મા અંદર રાખવાનો વ્લોગ ચાલુ કરી દીધો ને આ ભાઈ જો અત્યારે ધોમ તડકાનો પતંગ ઉડાડે જોવો જી આ બાજુ જોવો એને ફિરકી ની બધું કેમ રાખ્યું જો ઓલા ભૂંગરામાં ફિરકી રાખી દીધી ને આ ભાઈ હજી આ બાજુ એક કાનો માતર બાંધે હા તું હજી નખરા જ કરી દો તા પતંગ કોક કાપી જાય ને આ બાજુ જો આ ભાઈ અત્યારે મોબાઈલમાં મથે ને આપણી પતંગો બધી જો આ બાજુ ઓલું ઘર જેવું કર્યું ને અંદર જો આમાં રાખી દીધી હજી કાનો માતર બાંધવાના તો બાકી જ છે મિત્રો ગીત બીત વાગે ને ધબધબાટી હાલે અહીંયા બધા અમારી મિત્રોની તો હાલો આગળ બન્યા રહેજો હજી તો બહુ એન્જોય કરવાની બાકી અને આ ભાઈ જો પેની ધબધબાટી બોલાવે પતંગ કાપવાની ને એની કપાઈ જાય છે હમણાં જોજો ને તમે હમણાં માન શેગી છે તો ની પાછી હેઠી આવવાની હે એવું લાગે અત્યારે ભલે હમણાં ખેંચે હમણાં પાછું હેઠું જ આવવાનું છે જોવું જોજો પવન એટલો આવ્યો ને કે એના હાથમાં ન રહે મિત્રો એટલે ફિરકી પતંગ ને બધું મન દઈ દીધું ને એમાં પાછો દોરો હલવાઈ ગયો ભૂંગરામાં એટલે માન તો દોરો કાઢ્યો મિત્રો આ ગાય આ થઈ ગયો નવરો કપાઈ ગઈ એ પોપટ આટલું કરવા ગયો ગાઈસ અને આનું જ કપાઈ ગયું લાયા જગાઈ દઉં ફૂલે ફૂલ તડકો હતો અને મિત્રો એટલી બધી કઈ પતંગ ચકતી નહોતી એટલે હું અને મારો ભાઈબંધ બે અત્યારે જાય છે મિત્રો ગૌશાળાએ કારણ કે સવારના આપણે ગયા નહોતા ગૌશાળાએ તો હાલો અત્યારે જઈ આવી ગૌશાળા હું તો હવે મિત્રો આપણે નીકળી ગયા હું મારો મિત્ર બે અને આ બાજુ જો વ્યૂ આવે ભાઈ લીલું છમ હો બધું કાંઈ ઘટે જ નહીં મિત્રો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા ગૌશાળાએ અને આ બાજુ જો અત્યારે બધી ગાવ ઊભી છે કારણ કે હમણાં લીલું નાખ્યું હતું બધું પૂરું થઈ ગયું ને અત્યારે આ બધા બહારથી આવ્યા છે અને અત્યારે ગોળ ને બધું એવું ખવડાવે છે એટલે બધી ગાવું જો અત્યારે આ બાજુ આવે છે થોડીક વાર રહીને જ મિત્રો પાછું આપણે લીલું નાખવાનું રહે તો એ રીતનું છે ને પાછી હમણાં શેડમાં પણ બધી ગાવું વહી જાય કારણ કે હમણાં અંધારું થઈ જાય મિત્રો બે પતંગ અહીંયા પડી હતી ને આ બાજુ જોવું એક પૂછડું આમાં બાર દીધું હોય મોટું ના ભાઈ પૂછડી વાળી પતંગ ચગાવવાનું હોય તો મિત્રો આની પતંગ આપણે કાપવાની છે તો હાલો ફટાફટ પતંગ ચગાવીને આપણી પતંગ છે મિત્રો જો આ બાજુ અત્યારે જો હમણાં ચગી તો મિત્રો જો આ બાજુ ચગી જઈ છે આપણી તો પતંગ ફ્રીલી થઈ ગઈ છે મિત્રો અને આ બાજુ જો આપણે હજી અત્યારે ચગાવે છે ને એટલી જ ઉડી છે જો આ જરીક દેખાતી છે તમને ટપકું એ આપણી પતંગ છે ને આ બાજુ જો આ ભાઈ ઉડાડે પણ આનું ધ્યાન રાખવું પડે મિત્રો આપણી પતંગ ને દોરા માથે આવવા દે ને પછી શીશણિયા કરે જો હમણાં તમે આગળ હા લડે છે હાલો 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 ઓય શીશણિયા કર ભાઈ તારી
પતંગ આમ ઉડવા જાય થોડી દીકરા તો આજકાલ કટકો કરી નાખો. એ મૂકી દે હા મિત્ર જો મિત્રો હે ને ક્યારનો પતંગ ચગાવે હે પણ હવે ખાર ખાઈ ગયો એટલે મને એમ છે હવે એક ફેક મારશે ને તો પતંગ ઉડવાની છે એ ફાઇનલ છે. જોઈ આપણે આગળ જોવો તમે એ ઉડી તો ગઈ લ્યો મિત્રો જો ચડી ગઈ જો કેતો તો ને મિત્રો તમને એક ગયા લગભગ ઉડી તો જાય જ કારણ કે ખાર એટલો ખાઈ ગયો તો ને વાત જાવ દી મિત્રો છપ્પર ને જ ભાંગ્યો એટલે કદાચ નીચે પડશે રહી ગઈ મિત્રો છપ્પર ને જ ભાંગ્યો મિત્રો કઈ નક્કી નહીં બહુ ઉડ્યો તો એ હાલ જો કરી ગઈ મિત્રો એ જો ગઈ રહ્યો ને આ ભાઈ તો હવે થાયકો એટલે આમથી આમ ફિરકી લઈને આટા મારે છે જોવો તમે હમણાં કઈક ખાખા ખોરી કરશે તમારે જોજો ઓલા ડબલા આ જો ડબલું જ ઉપાડ્યું મિત્રો આરડી દોરાનું ડબલું છે મિત્રો આમાં હમણાં જૂની ફિરકી નાખશે જોજો તમારે જો હમણાં ખાલી છે ડબલું ને ડબલામાં પાછી જો દાઈબીને કહું છું ને મિત્રો જોવો તમે એટલે આ બાજુ જો અત્યારે ગીત બીત ને ધબધબાટી વાગે એટલે આપણે ગીત કાઢી નાખ્યું હોય નકરામાં હે ને જરીક કોપીરાઇટ આવી ગઈ શું કેવું તમારું અને આ બાજુ જો અત્યારે ભાઈ મોબાઈલમાં મથે ને આ બાજુ જનરેટર બધું પડ્યું હોય ને આ બાજુ જો ધબધબાટી ગીત વાગે અત્યારે તો બાકી તો પતંગ હજી 2 3 4 5 દેખાય છે આ બાજુ ને આપણી પતંગ જેટલી ફાટી ની બધી જો આ ઢગલો પડ્યો કેટલી બધી ફાટી ગઈ જોવા મિત્રો આ બાજુ હજી 2 3 ફાટી ગઈ ને 2 3 માં હજી કઈક કાનો માત્ર બાંધવાનો એટલે બધું એમને પડ્યું હોય ને આમ હજી દી આથમમાં માંડ્યો અને અંધારું હરવે થવા માંડ્યું હોય તો એ રીતનું બધું છે એટલે અત્યારે બધું આપણે હકેલી લીધું હોય અત્યારે ગીત ને એવું વાગે તો ગીત વાગતા જઈને આપણે મોજ કરીને આ ભાઈ જો ડબલા આમથી આમ બધે ફેરવે છે ફિરકીને બધું જો ફિરકી આમાં નાખશે ને ઓની આમાં નાખશે ને એવું બધું હાલે છે ને આ બાજુ જોવો તમે હવે અંધારું થવા માંડ્યું સવારના મિત્રો આપણે ચશ્મા ચડાવી દીધા હજી ઉતાર્યા નથી બોલ ડાયરો સાંજ પડી ગઈ ને આપણે ઘરે પણ આવી ગયા ને અત્યારે જો લાઇટ પણ નથી હજી આવી અને આ બાજુ અત્યારે દીવો ને બધું ચાલુ છે તો અત્યારે ફાઇનલી આપણે થઈ ગયા છીએ ફ્રી હાથ પગ ધોઈ લીધા મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા અને થકાઈ ગયું આજ મિત્રો કે વાત જ જવા દે અને લાઇટ વહી ગઈ છે મિત્રો બપોર સવારની એટલે હજી આવી નથી કારણ કે મને એમ છે એવું લાગે કે આજે ખીયર હતી ને એટલે થોડીક ફોલ્ટમાં આવી છે પણ કાંઈ વાંધો નહીં ડાયરો તો હવે થોડીક વાર આપણે ખમી એટલા માટે થોડીક વાર આપણે લાઇટની રાહ જોઈ પછી બેસી જઈએ આપણે જમવા તો એવું બધું અત્યારે છે તો હાલો લાઇટ આવી જાય પછી જમી લઈ તો એમાં મિત્રો પાછો આજનો વ્લોગ આપણો બહુ એટલે બહુ લાંબો એટલે કે બહુ મોટો વ્લોગ થઈ ગયો છે તો આજનો વ્લોગ અત્યારે અહીંયા જ સમાપ્ત કરી નાખીએ ને આ તમારે ખાસ કોમેન્ટ બોક્સ ની અંદર જણાવવાનું કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો હાલો મિત્રો ફટાફટ કોમેન્ટ બોક્સ ની અંદર જણાવી દો અને આ લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં ખાસ સારું હાલો ડાયરો આજનો વ્લોગ વિડીયો પૂરો કરી નાખી મળીએ બીજા નેક્સ્ટ વ્લોગ વિડીયો ની માલિપા ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને આ લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો કરતા જજો.